चाहता हूँ। હું તમને એક સત્ય ઘટના બતાવવા માંગુ છું. मैं चाहता हूँ आप सब ध्यान दें। હું ચાહું છું તમે બધા જ ધ્યાન આપો. जो मैं आपको बता रहा हूँ જ્યારે હું તમને કહી રહ્યો છું ये संपूर्ण सत्य है। આ સંપૂર્ણ સત્ય છે. यहाँ से खड़े होके झूठ नहीं चलता। અહીંયા ઊભા રહીને જૂઠું ચાલતું નથી. एक प्लेस है जिसका नाम है लातूर। એક જગ્યા છે જેમનું નામ છે લાતુર. एक लड़की थी वहां पर, ત્યાં એક છોકરી હતી हर प्रकार की बुराइयों में थी। અને દરેક પ્રકારના ખોટા અને ગંદા કામોમાં તેણી હતી. 19 साल की कॉलेज स्टूडेंट थी। અને 19 વર્ષની કોલેજની વિદ્યાર્થીની તે હતી. एक दिन उसकी सहेली ने उसे यीशु के लिए बताया। એક દિવસે તેની બહેનપણીએ તેને ઈસુ વિશે કહ્યું. इस बहन ने उसको कहा मुझे भी कलीसिया के लेके चलो। અને આ બહેને એમને કહ્યું કે મને પણ મંડળીમાં લઈને જા. शाम को वो अपनी सहेली के साथ प्रार्थना पे गई અને સાંજના સમયે તેણી તેની બહેનપણીની સાથે પ્રાર્થના સભામાં ગઈ. और जैसे वो वहां पर गई परमेश्वर ने उसे छू लिया। અને જેવું તેણી ત્યાં ગઈ પ્રભુએ એમને સ્પર્શ કર્યો. उस रात जब वो अपने घर में गई उसे टीवी नहीं देखी, उसने कोई मूवी नहीं देखी, वो अपने कमरे में चुपचाप जाके बैठ गई। અને જે તે વાંચી ગઈ તેણીએ ટીવી નહીં જોઈ, ફિલ્મ પણ નહીં જોયું, પોતાના રૂમની અંદર તેણી શાંત બેસી રહી. उसे ये महसूस हो रहा था कि वो कितना गलत जीवन जी रही है। અને તેણીને એ અનુભવ થઈ રહ્યો હતો કે તેણી એ કેટલું ખરાબ જીવન જીવી રહી છે. यही सबके साथ हुआ जब लोग यीशु से मिले। અને આ જ બાબત બધાની સાથે થયું જ્યારે તેઓ ઈસુને મળ્યા. जब पतरस यीशु से मिला तो पतरस कहता है मैं पापी हूँ। જ્યારે પીતર ઈસુને મળ્યો ત્યારે તેણે એ જ કહ્યું કે હું પાપી છું. जगई कहता है जिन जिनको मैंने लूटा है मैं सबको वापस कर दूंगा। અને ઝાંખી પણ કહે છે કે જેમની જેમની પાસેથી મેં પડાવી લીધું છે એમને હું પાછું આપીશ. एक स्त्री अपने बदन पे इत्र लगाकर हर रोज कस्टमर को अट्रैक्ट करती थी, उसने उस बोतल को तोड़ दिया। અને એક સ્ત્રી જે પોતાના શરીર ઉપર એ અત્તર લગાવીને એમના ગ્રાહકોને આકર્ષિત કરતી હતી એ સ્ત્રીએ આખું અત્તર ઈસુના ચરણો પર તેમણે રેડી દીધું. सामरी स्त्री ने नगर में जाके कहा जो कुछ मैंने गलत किया था उसने मुझे बता दिया। અને તે સમરૂની બાઈ હતી, સ્ત્રી હતી, તેણીએ પણ કહ્યું જે કંઈ મેં ખોટું કર્યું હતું બધું જ ઈસુએ મને કહી हर દીધું છે. वो व्यक्ति जो यीशु से मिला उन्होंने अपनी गंदगी पहचानी। દરેક વ્યક્તિ જેમની મુલાકાત ઈસુની સાથે થઈ તેમના જીવનના તમામ ગંદા કામો એમને પ્રગટ થયા. उन्होंने खुशी खुशी अपनी बुराइयां छोड़नी चाहिए। અને તેઓએ ખુશી ખુશીમાં પોતાની જે ખોટા કામો હતા, ખોટી બાબતો હતી તેઓએ છોડવા માટે ઈચ્છા કરી. सच्चे यीशु से मिलने के बाद आप पाएंगे नहीं, आप खुशी खुशी अपना सब खो देंगे। અને હા, તમે એ સાચા ઈસુની સાથે મળવા બાદ તમે પ્રાપ્ત નહીં કરશો પરંતુ ખુશી ખુશીમાં તમે બધું ગુમાવશો. उस बहन के साथ भी यही हुआ। એ બહેનની સાથે પણ એ જ થયું. हर दिन वो अपनी सहेली के साथ चर्च जाने लग गई, દરરોજ તેણી એ એમની બહેનપણીની સાથે ચર્ચ જવા લાગી. पर उसका डिवोशन उसके घर वालों को समझ में नहीं आया। પરંતુ એમની જે ભક્તિ છે એ એમના ઘરના લોકોને ખબર પડી નહીં. उसके परिवार वाले नाराज होने लग गए એમના પરિવારના લોકો નિરાશ થવા લાગ્યા. क्योंकि उसका परिवार ये देख रहा था कि अब वो उनकी बुराइयों में उनका साथ नहीं दे रही है। કેમ કે એમનું પરિવાર એ જોઈ રહ્યું હતું કે એમના ખોટા કામોની અંદર હવે આ તેમને સાથ આપતી નથી. मैं आपको कहना चाहता हूँ जब भी आप सुधरोगे लोग आपको पसंद नहीं करेंगे। હું તમને કહેવા માંગુ છું જ્યારે તમે સુધરશો લોકો તમને પસંદ નહીં કરશે. उस बहन के परिवार में से कोई पसंद नहीं कर रहा था। પછી એ બહેનને એમના પરિવારના કોઈ પણ એમને પસંદ કરવા लाग्યા एक दिन નહીં. उसकी माँ ने कहा आज से चर्च नहीं जाना है। અને એક દિવસ એમની માએ એ છોકરીને કહ્યું કે આજથી ચર્ચમાં જવાનું નથી. उस बहन ने कहा ठीक है, તે બેને કહ્યું કે બરાબર. लेकिन वो शाम को चर्च गई। પરંતુ સાંજે તેણી ચર્ચમાં ગઈ. जब वो वापस आई तो उसकी माँ ने पूछा तू कहाँ गई थी? અને જ્યારે સાંજે તે પાછી આવી ત્યારે તેણીને પૂછવામાં આવ્યું તું ક્યાં ગઈ હતી? उसने कहा मैं चर्च गई थी। તેણીએ કહ્યું કે હું ચર્ચ ગઈ હતી. बोला मना किया था फिर भी क्यों गई? અને તેની માએ કહ્યું કે તને મનાઈ કરી હતી શા માટે તો પણ ગઈ? उसने कहा माँ मुझे यीशु के लिए विषय में सुनना अच्छा लगता है। અને તેણીએ કહ્યું કે માં મને ઈસુ વિશે સાંભળવાનું સારું લાગે છે. उसने कहा यीशु कोई धर्म नहीं है, वो इंसान को जीवन देता है। અને તેણીએ કહ્યું કે એ ઈસુ કોઈ ધર્મ નથી, એ લોકોને જીવન આપે છે. इसकी माँ ने कहा हमसे बहस मत कर, हम जो कह रहे हैं वो कर। અને એની માએ એને કહ્યું કે અમારી સાથે કોઈ દલીલ નહીં કર, અમે જે કહી રહ્યા છે તે તું કર. आज आखिरी बार था, आज के बाद नहीं जाना है। આજે આ છેલ્લી જ વખત હતું, હવે પછી તારે જવાનું નથી. वो बहन एक हफ्ते के बाद फिर से चर्च गई। પરંતુ એ બેન એક અઠવાડિયા પછી પાછી તે ચર્ચમાં ગઈ. इस बार जब वो गई આ વખતે જ્યારે તેણી ગઈ वापस आई, ફરીથી આવી उसकी फैमिली बहुत गुस्से में थी। અને એમનું પરિવાર ઘણું ગુસ્સામાં હતું. उन्होंने उसे बहुत मारा।
અને તે લોકોએ એમને ઘણી બધી મારી मारने के बाद उन्होंने उसको एक जगह पे बंद कर दिया। અને એ પુષ્કળ માર માર્યા બાદ એક જગ્યામાં તેણીને બંધ કરી દેવામાં આવી. 6-7 दिन के बाद उसको जब खोला तो उसने खोलने से पहले ही खोलते ही उसने एक बात कही, मैं तो चर्च जाऊंगी। અને એ 6-7 દિવસ પછી તેણીને બહાર કાઢવામાં આવી અને બહાર કાઢવાના સમયે જ તેણીએ કહ્યું કે હું તો ચર્ચ જઈશ. कहाँ हैं आज ऐसे लोग? આજે એવા લોકો ક્યાં છે? चाइना में ચીનમાં अंडरग्राउंड चर्चेस चलती हैं। અને ત્યાં તો ભોયરાની અંદર ચર્ચ ચાલે છે. एक दिन बहुत सारे लोग उस चर्च में जमा थे। અને એક દિવસ ઘણા બધા લોકો ત્યાં એકઠા હતા. चाइना में जीसस बैंड है। અને ચીન દેશની અંદર ઈસુ વિશે તો બેન્ડ લાગ્યું છે. चाइना में यीशु को मानना अपनी मौत को बुलावा देना है। અને ચીન દેશની અંદર ઈસુને માનવો એનો અર્થ કે તેઓ મૌતને બોલાવે છે. एक दिन कुछ सरकारी कर्मचारी वहां पर गए और उन्होंने देखा कि ये लोग प्रार्थना कर रहे हैं, वचन पढ़ रहे हैं, उन सबको पकड़ा गया। અને એક દિવસે સરકારી કર્મચારીઓ ત્યાં ગયા અને તે લોકોને ખબર પડી કે લોકો તો પ્રાર્થના કરે છે, બાઇબલ વાંચે છે, બધાને પકડવામાં આવ્યા. उन्होंने सबसे पूछा यहाँ पर क्या हो रहा है? અને તેઓએ બધાને પૂછ્યું અહીંયા શું થઈ રહ્યું છે? सबने कहा प्रार्थना हो रही है। અને બધાએ કહ્યું પ્રાર્થના થાય છે. सबको मारा गया। બધાને મારવામાં આવ્યા. उसके बाद એના પછી उन लोगों ने એ लोકોએ उन लोगों से कहा, એ લોકોને કહ્યું हम तुम्हें एक शर्त पे छोड़ेंगे, અમે તમને એક શરત પર છોડીશું. बाइबल को जमीन पे रखो, બાઇબલને જમીન પર રાખો, उस पे थूको, એમના પર થૂકો, पैर रखो પગ મૂકો और आगे बढ़ो। અને આગળ વધો. सब लोगों ने બધા લોકોએ बाइबल पे थूका, બાઇબલ પર થૂક્યા, पैर रखा પગ મૂક્યો और आगे बढ़े। અને આગળ વધ્યા. लास्ट से पास्टर की बारी आई। અને અંતે પાસ્ટરનો સમય આવ્યો. सब सोच रहे थे पास्टर ऐसा नहीं करेगा। અને બધા વિચારી રહ્યા હતા પાસ્ટર એવું નહીં કરશે. पास्टर ने कहा, પાસ્ટરે કહ્યું प्रभु मुझे माफ कर देना। પ્રભુ મને માફ કરજો. उसने भी थूका, એમણે પણ થૂક્યું, पैर रखा, પગ મૂક્યો, आगे बढ़ा આગળ વધ્યો. और अंत में અને છેલ્લે एक 8 साल की बच्ची की बारी आई। 8 વર્ષની છોકરીનો વારો આવ્યો. उसे भी यही करना था। એમને પણ એ જ કરવાનો હતો. जानते हो उसने क्या किया? તમને ખબર છે એને શું કર્યું? 8 साल की बच्ची ने આ 8 વર્ષની છોકરીએ उसे बाइबल ली, એને બાઇબલ લીધું अपनी छाती से पोंछी અને એમણે પોતાની છાતીથી और બધું खड़ी हो સાફ गई। કર્યું અને ઊભી રહી ગઈ और कहा, અને કહ્યું जो करना है करो, मैं उसका पीछा करूंगी। જો કરવું છે તે તમે કરો, હું એમની પાછળ કરું. 600 गोलियां उसके छाती में डाल दी गई। અને 6-7 ગોળી એમની છાતીમાં મારવામાં આવી. कहाँ है ऐसे लोग? આજે ક્યાં છે એવા લોકો? आज लोग जब तकलीफ में प्रभु के पास आते हैं, तकलीफ दूर नहीं होती है, वो प्रभु को छोड़ देते हैं। અને જ્યારે આજે લોકો તકલીફના સમયે પ્રભુની પાસે આવે છે, તકલીફ દૂર થતી નથી, તેઓ પ્રભુને છોડી દે उस છે. बहन को ये कहा गया कि तू आज के बाद चर्च नहीं जाएगी, અને એ બહેનને એવું કહેવામાં આવ્યું કે આજ પછી તું ચર્ચમાં નહીં જશે. लेकिन वो फिर भी गई। પરંતુ છતાં પણ તે ગઈ. कुछ समय के बाद કેટલાક સમય બાદ उसके बड़े भाई आए, એમના મોટા ભાઈ આવ્યા उन्होंने उसको मारा, અને એમને માર્યું. इतना मारा, એટલું બધું માર્યું, इतना पीटा, એટલું બધું એમને માર उसके મારવામાં આવ્યું. नोज में से ब्लड आ रहा था। એમના નાકમાંથી પણ લોહી વહેવા લાગ્યું. उसके बाद भी वो एक दिन चर्च गई। અને ત્યાર પછી પણ તેણે એક દિવસ ચર્ચમાં ગઈ. उसके बाद ત્યાર પછી कुछ ऐसा हुआ, કંઈક એવું થયું. आई एम सो सॉरी, मुझे बहनों की प्रेजेंस में ये कहना पड़ रहा है। મને માફ કરજો કે બહેનોની ઉપસ્થિતિમાં મારે એમને કહેવું પડે છે. उस भाई ने એ ભાઈએ उस अपनी बहन के साथ એ પોતાની બહેનની સાથે कुछ ऐसा किया કંઈક એવું કર્યું जो शर्मनाक है। કે જે બહુ જ શરમજનક છે. उसने अपनी बहन के એમણે એમના બહેનના सारे कपड़े उतार के બધા જ કપડા ઉતારીને उसे घर से निकाल दिया। એને ઘરમાંથી કાઢી મૂકી. अब ये लड़की, હવે આ છોકરી उसके बदन पे एक वस्त्र नहीं था। અને एमना शरीर पर एक पण वस्त्र नहोતું. रात को 1:45 बजे उसे घर से निकाल दिया। રાત્રિના 1:45 વાગે એમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. उसके घर के पीछे उसकी एक सहेली रहती थी जो एक विधवा थी। અને એમના ઘરની પાછળ એક એમની બહેનપણી રહેતી હતી જે વિધવા હતી. बगैर कपड़ों के ये वहां से निकली और अपनी फ्रेंड के घर पे चली गई। અને કપડા વગરની પરિસ્થિતિમાં તેણી ત્યાંથી નીકળી અને પોતાની બહેનપણીના ઘરે તેણી ગઈ. जब वो टर्न हो रही थी, જ્યારે તે ત્યાંથી ફરી રહી હતી वहां पर कुछ लोग लूडो खेल रहे थे। लूडो गेम। અને ત્યાં તે લોકો લૂડો ગેમ તેઓ રમતા હતા. कुछ लड़के वहां पर लूडो गेम के कैरम खेल रहे थे। અને કેરમ તેઓ રમતા હતા. उन्होंने उस लड़की को देख लिया, અને એ છોકરીને તેઓએ જોઈ. सब उसके पीछे दौड़े બધા એમની પાછળ દોડ્યા. और उन्होंने देखा कि वो लड़की कहाँ गई है। અને તેઓએ જોયું કે એ છોકરી ક્યાં ગઈ છે. वो लड़की छुप गई थी। અને તે છોકરી સંતાઈ ગઈ હતી. उसके बाद उन लड़कों ने रात को 1:45 बजे उसका दरवाजा खटखटाया। અને પછી એ રાત્રે 1:45 વાગે એ ઘરનો દરવાજો તેઓએ ઠોક્યો. उस औरत को कहते हैं, आंटी दरवाजा खोलो, कोई आपके घर में आया है। અને તે લોકો આવીને એ છોકરાઓ આવીને કહે છે, આંટી તમારા ઘરનો દરવાજો ખોલો, તમારા ઘરમાં કોઈ આવ્યું છે. उस औरत ने दरवाजा खोला, હા, તેણીએ એના ઘરનો દરવાજો ખોલ્યો उन लड़कों से कहा, क्या बात है? અને તેમણે કહ્યું એ છોકરાઓને કે શું છે. बोला, आंटी आपके घर में कोई आया है।
તેમણે કહ્યું કે આંટી તમારા ઘરમાં કોઈક આવ્યું છે वो आंटी झूठ बोलने लग गई कि नहीं कोई नहीं आया है। અને તેણીએ કહ્યું કે જૂઠું કહ્યું કે કોઈ નથી આવ્યું उन्होंने कहा आंटी आप झूठ क्यों बोल रहे हो, हमने आंखों से देखा है कोई आया है। અને એ છોકરાઓ એ કહેવા લાગ્યા કે આંટી તમે શા માટે જૂઠું બોલો છો, કોઈક આવ્યું છે, અમે અમારી આંખોએ જોયું છે। तब वो लड़की पीछे से चादर ओढ़ के सामने आई। ત્યારે એ છોકરી પાછળથી ચાદર ઓઢીને સામે આવી उन्होंने उन लड़कों से पूछा क्या बात है भाई। અને ત્યારે એ છોકરીએ એ છોકરાઓને પૂછ્યું શું વાત છે। उन लड़कों ने उस बहन से पूछा बहन आप कौन हो। અને ત્યારે એ છોકરાઓએ એ બહેનને પૂછ્યું કે શું તમે કોણ છો। उन्होंने कहा आई एम अ गर्ल। અને તેણીએ કહ્યું કે હું એક છોકરી છું। उन्होंने बोला नहीं बहन आप कौन हो, अपनी ट्रू आइडेंटिटी दो। અને તેણીને પૂછવામાં આવ્યું કે નહીં બેન તમે કોણ છો, તમારી સાચી ઓળખાણ અમને આપો। उन्होंने कहा मैं बहन हूँ आपके सामने खड़ी हूँ। અને તેણીએ કહ્યું કે હું એક છોકરી છું, તમારી સામે ઊભી છું। बोला नहीं बहन आप कुछ और हो, आप जब अपने घर से निकल के उस घर तक जा रहे थे हमने देखा कि आपके आजू बाजू एक वाइट रोशनी थी और हम उसको देखकर डर गए हैं। मैं आपको बताना चाहता हूँ उन लड़कों में से किसी ने उसे नंगा नहीं देखा। અને હું તમને કહેવા માંગુ છું એ બહેનને તેઓ કહેવા લાગ્યા જ્યારે તું ત્યાંથી પસાર થતી હતી તમારી આસપાસ સફેદ અજવાળું હતું, પ્રકાશ હતો, मैं आपको અને बताना તું એક चाहता સામાન્ય हूँ છોકરી નથી। ये हमारा परमेश्वर है। હું તમને કહેવા માંગુ છું કે એ આપણો પ્રભુ છે। वो अपने लोगों की रक्षा करना जानता है, તે પોતાના લોકોનું રક્ષણ કરવાનું જાણે वो છે, अपने लोगों को बचाना जानता તે है। પોતાના લોકોને બચાવવાનું જાણે मैं છે। यीशु के नाम में कहता हूँ હું ઈસુના નામથી કહું છું आज अपने जीवन को समर्पित करो। આજે પોતાના જીવનોનું સમર્પણ કરો। प्रभु से कहो आज मैं सब कुछ क्रूस पे चढ़ाता हूँ। પ્રભુને કહો કે પ્રભુ આજે હું બધું જ સ્તંભ પર ચડાવું છું। मुझे एक महान पास्टर नहीं, मुझे तेरा एक सच्चा विश्वासी बनना है। પ્રભુ મારે એક મહાન પાસ્ટર નહીં, મારે તો તારો એક સાચો વિશ્વાસી બનવું છે। मैं यीशु के नाम में कहता हूँ હું ઈસુના નામથી કહું છું वो आपके संपूर्ण जीवन को बदल તે देगा। તમારા સંપૂર્ણ જીવનને બદલી નાખશે। अरे तुम्हारे प्रचार करने से नहीं, तुम जहाँ खड़े रहोगे वहाँ कलीसिया बनेगी। અને તમારા પ્રચાર કરવાથી નહીં પરંતુ તમે જ્યાં ઊભા રહેશો ત્યાં એ મંડળી બનશે। मैं यीशु के नाम से कहता हूँ तुम्हें ढूंढना नहीं पड़ेगा, तुम जहाँ खड़े रहोगे वहाँ कलीसिया बनेगी। અને હું તમને ઈશ્વરના નામથી કહેવા માંગુ છું તમારે પ્રચાર કરવો નહીં પડે, તમે જ્યાં ઊભા રહેશો ત્યાં મંડળી બનશે। तुम यीशु का नाम लोगे दुष्ट आत्माएं कांपेंगी। અને તમે ઈશ્વરનું નામ લેશો दुष्ट आत्माओं कांपવા લાગશે। संपूर्ण सत्य ये है जितना शैतान यीशु से डरता था उतना ही वो आपसे भी डरता है। અને એ સત્ય બાબત છે કે જેટલો શૈતાન ઈસુથી ડરતો હતો તમારી વાતોથી પણ તે ડરશે। समर्पण करना सीखो। સમર્પણ કરવાનું શીખો। 20 साल पहले का समर्पण आज नहीं चलेगा। 20 વર્ષ પહેલાનું સમર્પણ આજે કામ નહીં આવે। यीशु ने कहा बचे हुए टुकड़े उठा लो, बचे हुए टुकड़े उठा लो। અને ઈસુએ કહ્યું જ્યારે તેમને જમાડ્યા એ સમયે જે વધેલા જે કગડાઓ છે એમને તમે ભેગા કરો। वो बची हुई चीजों का उपयोग नहीं करता है, उसे प्रतिदिन एक नया काम चाहिए। અને એ જે વધી ગયેલી વસ્તુ છે એમનો ઉપયોગ કરતો નથી, દરરોજ એમને એક નવું કામ